નમસ્કાર દર્શક મિત્રો, હું છું સિદ્ધાર્થ ગોગારી ને આજે આપણી સાથે છે જગજીતસિંહ વાઢેર કે જેઓ સમંદર જે આગામી 26મી એપ્રિલે રિલીઝ થવાની ગુજરાતી ફિલ્મ છે તેના હીરો મેઇન લીડ આપણી સાથે છે. એમની સાથે આજે થોડી ઘણી વાતો કરશું. નમસ્કાર જગજીતસિંહ. નમસ્કાર. સૌથી પહેલા તો સમંદર વિશે કહેશો. સમંદર એટલે દિલ દરિયો ને દોસ્તી, એટલે બે ભાઈબંધોની વાત છે, દોસ્તીની વાત છે. અને 26 એપ્રિલ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આમ તો ભરતી આવી રહી છે સિનેમાઘરોમાં. અને આ બે મિત્રોની વાત છે. બે મિત્રો જે સાથે મોટા થયા છે અને સાથે એ જે બંને ધંધામાં પણ સાથે છે અને દરેક લાઈફના સુખમાં દુઃખમાં દરેક જીવનના પળમાં બંને સાથે હોય છે. અને એ બંનેની મિત્રતા વિશેની આ વાત એટલે સમંદર. સમંદરના મેં ટ્રેલર જોયા, ટીઝર જોયા, એમાં એક આઇટમ સોંગ મમતા સોનીનું છે. કદાચ ગુજરાતી ફિલ્મોમાં આ પહેલી વાર એવું છે. આઈ થિંક ગુજરાતી ફિલ્મોમાં પહેલી વાર તો નથી, આની પહેલા કદાચ થયું છે આઇટમ સોંગ. અને પણ આ પ્રકારે આ સ્કેલમાં પહેલી વાર તમે કહી શકો. અને જે રીતે ટેકનિકલી પણ આ સોંગ તમે જ્યારે સાંભળશો સાઉન્ડ થશે, એમાં પણ તમને બહુ જ રિચનેસ અને તમે કોઈ પેન ઇન્ડિયા ફિલ્મ, તમે કોઈ મોટી બોલિવૂડની ફિલ્મ જોઈ રહ્યા હોય ને એવું સાઉન્ડ પણ તમને કરશે. અને સાથે એના વિઝ્યુઅલ્સ પણ એટલા જ ગ્રેન્ડ. અને અમે એ રીતે શૂટ કર્યું છે કે આ ફિલ્મ તમે મ્યુટ કરો તો તમને ગુજરાતી નહીં. એઝ અ કિરદાર સમંદરમાં માછીમારીનો રોલ છે, ગુંડાનો છે, ટપોરીનો છે, શું છે? બે મિત્રો અને એ બંને જે રીતે એક વર્લ્ડની અંદર કામ કરે છે. વધારે તો હું નહીં કહી શકું, પણ દે આર કાઇન્ડ ઓફ અ ગેંગસ્ટર. પણ એ ગેંગસ્ટર નથી. એને લોકોનું અહિત નથી ઈચ્છતા. રોબિનહૂડ તમે થોડા કહી શકાય. એ પ્રકારના બંને મિત્રો છે અને એ લોકો માટે આ કામ કરી રહ્યા છે. એટલે મેઇન ફોકસ તો અહીંયા દોસ્તી. ઓકે. બીજો સવાલ ફિલ્મ વિશે રિલેટેડ કે જ્યારે આવો કેરેક્ટર પ્લે કરવાનો હોય તો જગજીતસિંહને કેટલી હર્ડલ્સ આવી? હર્ડલ્સ ખાસી એ આવી, કારણ કે એક તો સલમાનનું જે કેરેક્ટર, મારું કેરેક્ટર સલમાનનું છે અને મારી સાથે જે ઉદય હોય છે. હવે ઉદય બહુ જ એક્સ્ટ્રોવર્ટ પર્સન છે, બહુ જ સામાજિક રીતે બધી જ વાતોની અંદર એનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. જ્યારે સલમાન છે એ પ્રકારનો ભાઈબંધ છે કે જે કદાચ એ કામ એ પોતે કરતો હોય પણ એ બહુ જ પાછળની બાજુ, એને બહુ લાઇમલાઇટમાં આવવાનો શોખ નથી. એ બોલે ઓછું પણ કરે વધુ, એ પ્રકારનું કેરેક્ટર છે. અને જે કદાચ થોડું ઘણું મારી સાથે, મારા ટ્રેટ સાથે રિલેટ કરતું હતું, પણ ફિઝિકલી આઈ હેવ ટુ સ્ટ્રગલ અ લોટ વિથ ધ વેઇટ. મારે કસુંબો ફિલ્મની અંદર તમે મારો વેઇટ જોયો હશે તો એ સમયે જાન્યુઆરી ફેબ્રુઆરીનો સમય હતો અને માર્ચ સુધી શૂટિંગ રહ્યું હતું અમારું. અને એ પછી મારો વજન આ જ હતો, એટલે લગભગ 85 to 90 kg મારો વજન હતો. અને મારે સમંદરની અંદર થોડા પતલા પણ દેખાવાનું હતું અને થોડું નાનું પણ લાગવાનું હતું કમ્પેર ટુ, કારણ કે પછી બહુ જ ઇમ્બેલેન્સ લાગે. એટલે એક તો વેઇટ લોસ કરવો પડે, તમારું મનપસંદ ફૂડ તમે ખાઈ ના શકો, તમે જમી ના શકો. એટલે એ સ્ટ્રગલ હતી. બીજી સ્ટ્રગલ એ હતી કે ત્યાં આમાં સમંદરની અંદર છે ને એક્શન સિક્વન્સીસ પણ છે. અને હું કસુંબોની અંદર મેં તલવારબાજી ને એ બધું કર્યું હતું અને એમાં નાની મોટી એક્શન્સ કરી હતી. પણ આની અંદર મેજર એક્શન સિક્વન્સ એ હતી કે હાથથી ફાઇટ હતી. એટલે ફાઇટ સિક્વન્સીસ આમાં છે. એટલે એ મારા માટે બહુ નવું હતું. અને એ ફાઇટ સિક્વન્સીસ માટે જે એક્શન માસ્ટર હતા એમણે આની પહેલા ઘણી બધી હિન્દી વેબ સિરીઝ અને મોટી મોટી હિન્દી ફિલ્મો કરી છે. એટલે એ લોકો એવું એક્સપેક્ટ કરતા હોય કે અમે ફ્લોર પર જઈએ એટલે હીરોને તો એક્શન આવડતી જ હશે ને, પણ અમે કોઈ માર્શલ આર્ટ્સ થી પરિચિત ન હતા. એટલે મારી ને માઇકલ માટે બહુ ચેલેન્જ હતી. પણ છતાં પણ વિધિન 4 to 5 ટેક્સ મેક્સ અમે લોકોએ એક્શન સિક્વન્સીસ પણ ફાઇનલ કરી છે. એનું શૂટ કમ્પ્લીટ કર્યું છે એક્શન સિક્વન્સીસનું. અને નવો એક્સપિરિયન્સ એ હતો કે તમારા હાથ પગમાં કંઈક ને કંઈક વાગે, તૂટે, ભાંગતોડ થાય. એટલે સ્ટ્રગલ એ હતી કે એની સાથે પણ
તમારો પગ મચકોડાઈ ગયો હોય અને છતાં પણ તમારે Perform સેકન્ડ કરવું. ટેકની અંદર એ જ એનર્જી સાથે અને એ જ જુસ્સા સાથે તમારે પરફોર્મ કરવાનું કે તમારા ફેસ પર ક્યાંય લાગે જ નહીં કે તમને કોઈ ઇન્જરી થઈ એટલે દેટ વોઝ ધ ચેલેન્જ. બાકી એઝ એન એક્ટર એ રીતે કોઈ ચેલેન્જ નથી ફિલ્મની અંદર, કારણ કે આ બહુ ગમતું કામ છે એટલે આમાં તો ઓકે ફાઇન. આ જે વાત કહી કે એક્શન સિક્વન્સમાં થોડુંક શીખવું પડ્યું. હા. વોટ અબાઉટ ધ લેંગ્વેજ? કારણ કે માછીમારી સાઈડ એ સાઈડ એટલે પોરબંદર, વેરાવળ કે જે દરિયાઈ હા, પટ્ટીના જે પર્ટિક્યુલર લેંગ્વેજ હોય એની માટે કેવી તકલીફ પડી? એટલી તકલીફ નથી પડી, કારણ કે અમે આની પહેલા છે ને ફિલ્મ શૂટ કરતા પહેલા અમે ટીઝર શૂટ કર્યું. ઓકે. એટલે આ બહુ નવતર પ્રયોગ હતો કે અમે પહેલા ફિલ્મ કેવી લાગશે ને એ અમે ટીઝર શૂટના માધ્યમથી અને ઓડિયન્સને પહોંચાડવાના માધ્યમથી માર્કેટિંગના પર્પઝથી અમે શૂટ કર્યું કે આ પ્રકારની ફિલ્મ અમે કોઈ લઈને આવી રહ્યા છે અને પછી અમે એકચ્યુઅલ ફિલ્મ શૂટ કરી છે. એટલે એ સમયે જયારે અમે ટીઝર શૂટમાં ગયા હતા ને ત્યારે અમે એ બધા લોકેશન્સ પર ગયા હતા, ત્યાં માછીમારો સાથે મળ્યા અને ત્યાં પોરબંદરના જે લોકલ લોકો હતા એમને અમે મછવારા અને ત્યાંના કોસ્ટલ એરિયાના બીજા લોકોને અમે મળ્યા અને એમની સાથે વાતચીત કરવામાં એટલે મેં તો લડન કાઠિયાવાડી છે પણ એમના શબ્દોની અમુક શબ્દો છે ને એ ચેન્જીસ. કેન યુ સે સમ વર્ડ્સ? કે હવે આપણે છે ને આ બાજુ ભાવનગર વહીલવાડ બાજુ છે ને આપણે અમુક લોકો એવું બોલે જાવું છે, રાજકોટ બાજુ એમ બોલે જાવું હે અને પોરબંદર બાજુ એવું જ છે કે રાજકોટ ને બહુ જ મળતું છે પણ એનું છે ને કે બહુ જ અજીબ એ રીતે છે કે અહીંયા આપણે એવું કહીએ ને કે અહીંયા પડ્યું છે તો એવું બોલે છે કે અહીંયા પડ્યું હે. એટલે આવા નાના નાના ચેન્જીસ છે. બાકી એક રીતે એ લોકોને એવું પણ છે કે ક્યાંક ક્યાંક એમાં હિન્દી વર્ડ્સ એ લોકો બહુ યુઝ કરે છે. એટલે અને સલમાનનું કેરેક્ટર હતું એટલે એ મુસ્લિમ કોમ્યુનિટીને બિલોંગ કરે છે એટલા માટે થઈને આમાં ક્યાંક ને ક્યાંક હિન્દી શબ્દો પણ મારા પેલામાં હતા પણ બેઝિકલી કાઠિયાવાડી મેઇન ફોકસ છે અને ભાષા એવી છે કે બધાને સમજાય એટલીસ્ટ. તમારો રિયલ લુક જે છે એ એટલે ચોકલેટી હીરો ટાઈપ મટીરિયલ ટાઈપ છે અને આમાં એઝ યુ સેડ કે ભાઈ થોડું ગેંગસ્ટર ટાઈપનું છે તો એની માટે શું વર્ક કરવું પડ્યું? હવે એ આમ ચેલેન્જ તો ના કહી શકે પણ એવું હતું કે એટલે મને પહેલાથી એવી ઈચ્છા હતી મારે આ પ્રકારની ફિલ્મોની અંદર કામ કરવું છે જેમાં એક્શન હોય, જે માસ પ્રકારની ફિલ્મો હોય. તમે સાઉથ ઇન્ડિયનમાં આ પ્રકારની ફિલ્મો હમણાં વધુ જોતા હશો. બોલિવૂડની અંદર આ બધું 80s અમિતાભ બચ્ચનના જે જમાનામાં બનતું હતું એકદમ માસ ફિલ્મો કે જે નાનામાં નાના લોકોની વાત હોય. એટલે મને એ પ્રકારના કંઈક કેરેક્ટર કરવાની બહુ ઈચ્છા હતી અને આમાં એ મળ્યું અને મારી અમુક ફિલ્મોની તમે પાછળની ફિલ્મોગ્રાફી જુઓ ને તો વિઠ્ઠલ દેવીની અંદર મારો લુક બહુ એકદમ ગામડિયા પ્રકારનો છે. કસુમોની અંદર મારો લુક નેગેટિવ છે એકદમ. એટલે એ બધામાં છે ને મને કાળો કરવામાં આવતો હતો એટલે મને લિટરલી મને મેકઅપ થી બહુ જ ડાઉન કરવામાં આવતી હતી મારી રિયલ સ્કિન અને મને આ ફિલ્મની અંદર એવું કશું કઈ કરવાનું હતું નહીં કે મારો જે આ લુક છે ને આ જ એમ. કારણ કે ગેંગસ્ટર્સ કેન બી અ ગુડ લુકિંગ એ ગુડ લુકિંગ કેમ ના હોઈ શકે એટલે એ ઘટના હતી. ઓકે, હવે થોડી તમારી પાછળની ફિલ્મોની વાત કરીએ. વિઠ્ઠલ દીડી એઝ યુ તમે જેમ જણાવ્યું કે ભાઈ વિઠ્ઠલ દીડી, હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ વિથ પ્રતીક ગાંધી? વન્ડરફુલ ઇન વન વર્ડ મને એવું હતું કે યાર ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ ટુ વર્ક વિથ સચ અ ફાઇનેસ્ટ એક્ટર ઓફ ઇન્ડિયા. અને પ્રતીકભાઈ બહુ જ એ સમયે સ્કેમ 1992 એમની બહુ જ પ્રખ્યાત છે અને લોકોમાં ખૂબ એમનું કામ ગમ્યું તેમને અને એ જ સમયે એના પીરિયડ પછી વિઠ્ઠલ દીદી બની અને એમનો જે એ એક્સપિરિયન્સ હોય ને કે એમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર કામ કર્યું પછી હવે એમનું નેશનલ લેવલનું રેકગ્નિશન છે પણ સ્ટીલ એમનો એટીટ્યુડ એ છે પણ એમના એ ક્રાફ્ટની અંદર કોન્ફિડન્સ ક્યાંક આવ્યો હોય કે તમારું વર્ક જે લોકો સુધી વધારે પહોંચે ને ત્યારે કોઈ એક્ટરને એના ક્રાફ્ટ પર વધારે કોન્ફિડન્સ સાથે કામ કરે એટલે એનું નેક્સ્ટ પરફોર્મન્સ હોય ને એ વધારે કોન્ફિડન્ટ ડિલિવર કરતો હોય. એટલે પ્રતિકભાઈના આમ તો બધા જ પરફોર્મન્સ એવા જ રહ્યા છે અને એમાં તમે દરેક પરફોર્મન્સ આમ પિક કરી શકો કે મોહનનો મસાલો છે કે હર્ષદ મહેતા છે તો અને વિઠ્ઠલ દીદી ઓફકોર્સ.
એક કાઠિયાવાડી કેરેક્ટર એમ કે એ પોતે સુરતના હોવા છતાં મુંબઈના રહેવાસી અને એ કાઠિયાવાડી આ પ્રકારનું બોલે. અને એમનો જે એક્સપિરિયન્સ એમનું જે ક્રાફ્ટ છે ને એમને મને એમાં બહુ જ અમારી ઓફ સ્ક્રીન પણ બહુ જ એ પ્રકારની વાતો થઈ કે તમારો એક્સપિરિયન્સ સ્કેર 1992 કેવો રહ્યો, અને એ એક્સપિરિયન્સ એમને શેર કર્યો. અને ક્યાંક અમે સીનમાં કાચા પડતા હોઈએ તો એમને અમને અપલિફ્ટ કર્યા છે. હવે એ પ્રકારની ઘટના જે છે કે કદાચ હું શબ્દોમાં એમને નહીં કહી શકું કે મને આ પ્રકારે હેલ્પ કરી, પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હું એમની પાસેથી ઘણું શીખ્યો. ઘણા ખરા આર્ટિસ્ટ ભાવનગરના કે જેઓ અહીંથી ગુજરાતી ફિલ્મમાં નાના મોટા રોલ કર્યા છે, તે લોકો માટે શું કહેશો? વોટ દે હેવ ટુ ડુ કે હજી થોડુંક અપર જવા માટે? હું પોતે પણ પ્રયત્ન હજી વધારે જ કરી રહ્યો છું, પણ એવું છે કે ક્યારેક છે ને તમારે, મને મુંબઈથી એક વ્યક્તિ એવું કીધું હતું કે તમારે જો તરતા શીખવું હોય ને તો એક સમયે નદીમાંથી બહાર નીકળીને દરિયામાં છલાંગ લગાવવી પડે. બરાબર. એટલે તમારે એ ચેલેન્જીસને ફેસ કરવા માટે બહાર તો નીકળવું જ પડે. એટલે એમને, મને એવું છે કે કમ્ફર્ટ ઝોનમાંથી જો બહાર નીકળે અને દરેક પ્રકારના જે રોલ છે, અત્યારે જે ઓપોર્ચ્યુનિટીઝ આટલા બધા માધ્યમો થઈ ગયા છે, વેબ સિરીઝ, ફિલ્મો, તો ત્યાં ઓડિશન્સ આપે. અને આઈ થિંક ગુજરાતની અંદર છે ને બહુ જ નાટકોનું લાઉડ કલ્ચર છે. અહીંયા બહુ જ લાઉડથી ડાયલોગ્સ બોલાય છે, બહુ જ લાઉડથી અભિનય થાય છે, એટલે બહુ જ ઓવર ધ ટોપ પરફોર્મન્સીસ હોય છે. જે મને એવું લાગે છે કે હવે ફિલ્મોમાં ઓડિયન્સ બહુ સમજદાર થઈ ગયું છે. હવે લોકોને બહુ જ રિયાલિટી અને બહુ જ એ રિલેટ કરી શકે ને કે આપણે બંને અત્યારે વાતો કરીએ છીએ એકદમ નોર્મલ વાતો છે, તો એ નોર્મલ રીતે પણ કોઈ કેમ ના બોલી શકે? એટલે ફિલ્મોની અંદર હવે લોકોને ફિલોસોફી જોવામાં એટલી રસ નથી. એ લોકોને એવું છે કે અમારી સાથે આ રિલેટ થવું જોઈએ. એટલે એ બહુ અઘરું છે કે એઝ એન એક્ટર તમે એ સહજતા સાથે પરફોર્મ કરી શકો કોઈ કેરેક્ટરને, કે એવું જ લાગે કે આ રિયલ લાઈફની અંદર આ છે, આ કેરેક્ટર આ જ હોઈ શકે. તો એ જે સહજતા, એ જે પ્રામાણિકતા લાવવી ને, એમાં આઈ થિંક બધા, એમાં હું પણ કામ કરી રહ્યો છું હજી, અને આઈ થિંક લોકોએ કામ કરવું જોઈએ. જે ભાવનગરના ખાસ કરીને છે મારા બધા મિત્રો છે એટલા માટે કહી શકું. જગદીશજી એ ડ્રામા કરેલા છે, અને which drama is very nearer to your heart? મેં યુથ ફેસ્ટિવલની અંદર જ્યારે મારું પહેલું નાટક હતું ને, ધ પાથ ઓફ અ સિલ્વર પુલ, એ મારું બહુ જ નજીક, મારા હૃદયની બહુ નજીક છે. કારણ કે એ મારું પહેલું હતું અને પહેલા જ નાટકમાં હું એઝ અ હીરો હતો. એટલે એ નાટક મારા દિલની બહુ નજીક છે. અને બહુ નવા પ્રકારનું એમ કે તમે એક ઇંગ્લિશ ડ્રામા હતું અને ઇંગ્લિશ કલ્ચરનું આખી વાત હતી. એમાં 16th કે 18th સેન્ચુરીની વાત હતી અને એ પ્રકારનું ડ્રામા, અને એમાં ઇંગ્લિશ કોસ્ટ્યુમ્સ એ સમયના, અને એ વાર્તા એ પ્રકારની, એમાં લવ સ્ટોરી હતી. એટલે મને એ પ્રકારની વાર્તાઓ વધારે અટ્રેક્ટ કરે છે. બીકોઝ સમવેર હું શાહરૂખ ખાનને જોઈને મોટો થયો છું. એને એની ફિલ્મોને જોઈને હું બહુ જ આમ એનો પ્રભાવ મારા પર બહુ છે. એટલે એ લવ સ્ટોરી હતી એટલા માટે કદાચ મને વધારે એના પ્રત્યે આકર્ષણ છે. બાકી માધાપર લેડી સ્પેશિયલ, જે મેં સરિતા જોશી સાથે મુંબઈમાં કર્યું નાટક, એ પણ મારા દિલની એ રીતે નજીક છે કારણ કે એ મારું મુંબઈમાં પહેલું નાટક. અને વિપુલ મહેતા જેવા દિગ્દર્શક અને સરિતા જોશી જેવા દિગ્ગજ કલાકાર, એટલે એમની પાસેથી કેટલું શીખવા મળ્યું. અને એમને ઓન સ્ટેજ આ ઉંમરે પરફોર્મ, એટલે એ તો હજી એવું જ કહે છે કે હું તો હજી 18 થી 20 વર્ષની જ છું. અને એ જે એનર્જી સાથે કામ કરે છે, આપણે પણ ના કરી શકીએ એ પ્રકારનું એમનું કામ, એ જોઈને જે એમની સાથે કામ કરવા મળ્યું મુંબઈમાં કર્યું. What is the love of Jagjit drama or film? ફિલ્મ્સ. ટુ બી વેરી ઓનેસ્ટ, ફિલ્મ્સ. કારણ કે મને પહેલેથી એવું હતું કે આઈ વોન્ટ ટુ બી ઇન ફિલ્મ્સ, અને મારો એ ગોલ હંમેશા નક્કી હતો. હા, ડ્રામા છે ને એ બેઝ છે, અને ત્યાંથી એ મૂળ ત્યાં છે. પણ એવું છે કે યાર ડ્રામાથી એક રીતે બહુ જ ઘર ચાલે છે, નથી ચાલતા એવું નથી કહેતો, ઘર ચાલે છે. પણ એ કદાચ મારું ડ્રીમ છે ને એ વધારે ફિલ્મોને લઈને છે. કારણ કે નાટકોમાં એવું છે કે યાર એ 3 કલાકની ઘટના ત્યાં ને ત્યાં એક જ સ્થળ પર પરફોર્મ કરવાની, અને એ ઇમેજિનેશન સાથે કરવાની. મને જ્યારે ફિલ્મોની અંદર એવું છે કે બધી જ લિબર્ટી, કે તમારા નાનામાં નાના હેન્ડ જેસ્ચર્સ, તમારી આંખો, તમારા વાળથી તમને રમવા મળે. તો એ જે નાનામાં નાની ડિટેલ એક્ટિંગ છે ને, એ કદાચ મને ફિલ્મોની અંદર વધારે કરવામાં આવે છે.
એ તમારા ડાયલોગ. આમાં એવું નથી, આમાં બહુ જ રિયાલિટી સાથે જવાનું, એટલે મને વધારે ફિલ્મો પ્રત્યે એટલે આકર્ષણ છે. ઘણી ખરી ફિલ્મો ગુજરાતીમાં કરી, હવે હિન્દી તરફ પ્રયાણ ખરું. આઈ વિશ કે હું જલ્દી હિન્દી ફિલ્મ કરું, અને પણ મારું ગોલ હવે, પહેલા મને એવું હતું કે હું હિન્દી ફિલ્મો કરું, પણ હવે જ્યારથી હું ગુજરાતી ફિલ્મો કરવા લાગ્યો અને જે પ્રકારની આપણી પાસે વાર્તાઓ છે ને, મને સાહેબ એવું થાય છે કે મને થોડું ગિલ્ટ પણ થાય છે કે મેં કેમ નરેશ કનોડિયા સાહેબની અને એ સમયે જે અલકા યાજ્ઞિક એ ફિલ્મોમાં ગીતો ગાતા આટલા મહાન દિગ્ગજ કલાકારો આપણી પાસે, ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર, આ લોકોની ફિલ્મો મેં એટલી જોઈ નહીં, એનું મને અત્યારે ગિલ્ટ છે. પણ હવે મને એવું છે કે આઈ વોન્ટ ટુ બી ઇન ગુજરાતી ફિલ્મ્સ રાઈટ નાઉ, અને ગુજરાતી ફિલ્મો થકી હું નેશનમાં અને આપણા ભારત દેશ તો ઠીક છે, પણ મારે વર્લ્ડ વાઇડ એ ફિલ્મો, ગુજરાતી ફિલ્મો જોવાય. જે રીતે સાઉથની ફિલ્મો અત્યારે દુનિયાભરના લોકો જોઈ રહ્યા છે, એ રીતે ગુજરાતી ફિલ્મની વાર્તાઓ કેમ લોકો ના જુએ. એટલે મારો ગોલ એ છે કે એ આખી દુનિયા ગુજરાતી ફિલ્મોની આપણી જે વાર્તાઓ છે ને એને જુએ. એટલે મારે એ પ્રકારની ફિલ્મો કરવી છે કે જ્યાં જે ગુજરાતી ફિલ્મ દુનિયાભર પહોંચે, દુનિયાભરના લોકો સુધી. લાસ્ટ ક્વેશ્ચન. ઘણી બધી ફિલ્મોમાં જગજીતસિંહને હિરોઈન નથી મળતી. સમંદરમાં છે કે નહીં? સમંદરની અંદર કોઈ હિરોઈન નથી. સમંદર એક દોસ્તીની વાત છે, આ રોમાન્સની વાત છે. પણ આ કમ્પ્લેન છે ને મને બહુ જ મારા ઘરનાઓની પણ રહી છે. મારા મમ્મી, મારો ભાઈ કે મારા કઝિન્સ જેટલા છે, મારા મિત્રો જેટલા છે, એ બધે આ નોટિસ કર્યું છે કે યાર તને એવરી ટાઈમ હિરોઈન તો મળતી જ નથી, કાં તો કાં હિરોઈનના ચક્કરના લીધે તું કંઈક ફસાઈ છે. પણ ખબર નહીં, આ એક પેટર્ન રહી છે. હા, મારું પહેલું નાટક હતું ને, એમાં પણ એવું હતું કે મને જે છોકરી ગમતી હોય છે એ મારા ભાઈબંધની ગર્લફ્રેન્ડ હોય છે, અને એન્ડ અપ બીંગ કે મેં એ ભાઈબંધને શીખવાડ્યું હતું કે આ છોકરીને ઇમ્પ્રેસ કેમ કરાય, અને દેન એ છોકરીને ખબર પડે છે, દેન એ છોકરીને એ ખબર પડે છે કે યાર અત્યાર સુધી મેં જેટલી પત્રો દ્વારા વાત કરી એ તો હું હતો. એટલે એ મને ક્યારે એ મને જોઈને મળે છે. એટલે સ્ટાર્ટિંગથી કંઈક ને કંઈક એવું જ હોય છે કે હિરોઈન કોઈક બીજાની જ હોય છે. પણ આઈ વિશ કે એવું કઈ રિયલ લાઈફમાં ના થાય. હું પૂછવાનો હતો કે that was in real life, what is about the real? રિયલ લાઈફમાં આઈ વિશ કે એવું કશું જ ના થાય. આ બધું રિયલ લાઈફમાં જે થાય છે ને એ બરાબર છે. મને કદાચ પણ જે પ્રકારની વાર્તાઓ મને મળી છે ને એનાથી હું ખુશ છું. એટલે મને કઈ વાંધો નથી હિરોઈન મળે ના મળે, પણ જે પ્રકારની વાર્તાઓ છે એનાથી મને બહુ સંતુષ્ટિ છે. So this was the જગજીતસિંહ વાઢેર કે જેમની આગામી ફિલ્મ 26 એપ્રિલે સમંદર આવી રહી છે, અને ખૂબ સારા નવા કથા વસ્તુ સાથે. એઝ હી ટોલ્ડ કે રોબિનહુડ ટાઈપનું કેરેક્ટર છે, દરિયાકાંઠાનો એટલે માછીમારીનું ગેંગસ્ટર, એટલે એવું પણ નથી કે ભાઈ મારકા પાડો, પણ રોબિનહુડ કેરેક્ટર જગજીતસિંહનું છે. અને તે લાસ્ટ ક્વેશ્ચન જેમ પૂછ્યો કે ભાઈ એમને હિરોઈન આમાં તો છે જ નહીં, પણ જે પાછલી બધી ફિલ્મોમાં નથી મળી, પણ એ એમની રિયલ લાઈફમાં એવું કોઈ છે નહીં કે ભાઈ એમને નથી મળી. સો ધીસ વોઝ ધ જગજીતસિંહ વાઢેર એન્ડ આઈ સિદ્ધાર્થ ગોગારી. થેન્ક્સ ટુ યુ. નમસ્કાર. ચાલો સર.